તો ગુજરાત ફર્સ્ટ બઝર વાગી ચૂક્યું છે અને બીજા સૌથી મોટા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘેર એક મોટી બેઠક મળી છે। આગળની કાર્યવાહીને લઈને બેઠકમાં વિસ્તૃત ચર્ચા। જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આ બેઠકમાં હાજર। વિદેશ મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે। જળસંધિ અંગે આગળની રણનીતિ મામલે ચર્ચાઓ કરવામાં આવશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘેર આ સૌથી મોટી બેઠક મળી છે અને આગળની કાર્યવાહીને લઈને આ બેઠકમાં હવે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। પહેલગામ હુમલામાં જે હુમલો થયો છે તેને લઈને આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે। વિકાસ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। વિકાસ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘેર આ સૌથી મોટી બેઠક મળી છે અને આગળની કાર્યવાહીને લઈને આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે। બિલકુલ દીપિકા, ભારતે પાકિસ્તાન સામે સૌથી મોટું વ્યૂહાત્મક પગલું એ જ લીધું છે કે પાકિસ્તાનને ખબર પડે એની ત્યાંની જે જનતા છે એક એક ટીપા માટે તરસી જાય એ રીતનો આપણે તખ્તો તૈયાર કરી નાખ્યો છે। કારણ કે જ્યારે સીસીએસની બેઠક મળી હતી સાંજે 6 વાગે, ત્યારબાદ 9 વાગ્યાના રોજ જ્યારે વિદેશ મંત્રાલય તરફથી જે પહેલો નિર્ણય જાહેર કરવામાં આવ્યો તો એ હતો કે અમે સિંધુ જળ સમજૂતી કરાર રદ કરીએ છીએ। ત્યારથી જ પાકિસ્તાન બોખલાયું હતું। એની અસર આજે પાકિસ્તાનમાં પણ જોવા મળી। પાકિસ્તાનના જે હાઈવે છે તે અત્યારે જામ થઈ ગયા છે। ત્યાંના જે ટ્રાન્સપોર્ટર છે એ લોકો ત્યાં ઉભા રહી ગયા છે। એમનું કહેવું છે કે સરકારે હવે આ બાબતે વ્યવસ્થા કરવી જરૂરી છે। પાણી માટે અત્યારે ત્યાં જંગની શરૂઆત થઈ ચૂકી છે અને એકમાત્ર એક નિર્ણય લેવાથી પાકિસ્તાનમાં કેવી અસર જોવા મળે છે આપણે જોયું અને એને લઈ એક જે પહેલો તબક્કો છે એને અમલમાં મૂકવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક મળી રહી છે, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત છે। આખરે આ જે સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે એને અમલમાં કેવી રીતે મૂકવાનું, ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું, શું એમાં કોઈ પ્રોઝ એન્ડ કોન્સ છે કે કેમ, એ તમામ વિશે અત્યારે તબક્કાવાર ચર્ચા કરવામાં આવી રહી છે। કારણ કે પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે આ કરાર વર્લ્ડ બેંકની મધ્યસ્થતાથી થયો હતો, એટલે અમે આ મામલો વર્લ્ડ બેંક સુધી પણ લઈ જઈશું, યુએનએસસી સુધી લઈ જઈશું। વૈશ્વિક સ્તરે અમેરિકા પણ આમાં ક્યાંક સહમતિ સાથે અથવા તો આમાં મધ્યસ્થી કરે એ બાબતે પાકિસ્તાન અપીલ કરી છે। પરંતુ આનું 0 પોઈન્ટ તરીકે એક અમલીકરણ થાય એ માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં છે, તેમની અધ્યક્ષતામાં બેઠક છે। વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં ઉપસ્થિત છે અને એક રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। આ બેઠકો જોઈને પણ પાકિસ્તાન અત્યારે ડરતું હશે કે અમે આખરે ક્યાં જવાબ આપીએ, સરહદ પર જવાબ આપીએ કે ત્યાં મીડિયામાં જવાબ આપીએ, અમેરિકાને બોલાવીએ, ચાઇનાને બોલાવીએ કે પછી અહીંયા અમારી જનતાને જવાબ આપીએ। ચારે બાજુથી અત્યારે પાકિસ્તાન ઘેરાયેલું છે, ચારે ખાને ચિત કરવા માટે ભારત બેઠું છે, એટલા માટે જ પાકિસ્તાન ડરેલું છે। જી બિલકુલ, આભાર વિકાસ તમામ માહિતી સાથે જોડાયા તે બદલ।